તોરલ ઘોડી મૂર્તિ પામેલ છે એનું 1 વર્ષ થયું હતું તો અમે ગયા હતા ટંકારા જતા હતા અને પોઈગા જબુલપુર. તમે જુઓ જબુલપુરનો ગેટ આવી ગયો છે અને હવે અમે ફાઇનલી ટંકારા પોગું હી. જુઓ તમે માણા ટંકારામાં બધા આમથી આમ ટપે છે રોડ. અને અમે પોઈગા હવે એટીએમમાં થોડા ઘણા પૈસા કાઢ્યા. એટીએમમાં કેમેરો નોટ અલાઉડ હતો એટલે બહાર ઊભો હતો. પછી ગયા અમે ચોકડીએ લક્ષ્મીનારાયણ ફૂલવાળા ત્યાંથી અમે હારબાર બનાવ્યા અને ફૂલ લીધા ઘોડી હાટું. અને આવ્યા દુકાને શીતલમાં, ત્યાંથી અમે લીધો હાર ઘોડીને ફોટામાં ચડાવવાનો. ત્યાં માજીએ ફૂલના હાર કમ્પ્લીટ કરીને રાખ્યા હતા. પછી અમે લીધા. તમે દુકાનનું નામ જુઓ, અમારા મિલનભાઈ ઊભા છે અને હમણાં પૈસા દઈશે. માજી નાખે ફૂલ જબલામાં. આ પૈસા દઈ દીધા અને અમે લીધા ગુલાબના ફૂલ અને અમે પહોંચી ગયા ડાયરેક્ટ ઘરે આવીને ભાભી કર્યો ફોટામાં ચાંદલો ઘોડીને. ચાંદલો કરે છે હવે. ચાંદલો કરી દીધો. હવે ચોયડા ચોખા અને અમારા મિલનભાઈ ચડાવ્યો હાર ચડાવતા હતા. પછી મેં કર્યું ઝૂમ થોડુંક ફોટામાં એટલે તમને તારીખ બારીખ દેખાય. પછી રાખ્યું બિસ્કિટ મિલનભાઈ અને રાખ્યા ફૂલ. હવે ફૂલ રાખે છે બધા. આજ પૂરું 1 વર્ષ થઈ ગયું છે ઘોડીનું, મૂર્તિ પામેલ છે એનું. પછી હજી અમે જવાના એ વાડીએ, તમને સમાધિ પણ દેખાડશું. હવે ચડાવે પીળો હાર ઘોડીને. ઓલો તો ચડાવી દીધો અને હવે પીળો ચડાવે. પીળો હાર ચડાવી દીધો જુઓ તમે. અને અશ્વપ્રેમી કહેવાય વાલા. હાર ચડાવી દીધો. મિલનભાઈ લાગ્યા પઈ ગયા. અને હવે આ ઘોડીની ગમણે હવે જૂની વસ્તુ અહીંયા પડી છે. તમે જુઓ ઘોડીની આની માં છે, પગ ખખડાવે છે. એની મજા નહીં આવતી હોય વસેટું ગઈ ગયું. પછી અમે નીકળી ગયા વાડીએ બાઇક લઈને. જાય કાચો માર્ગ છે એટલે જાય ત્યારે વાડી આવશે. વાડી બહુ આખી છે થોડી. વિડીયોમાં બની જ રહી ગયો. વાડી હમણાં પોગું જ છે આપણે. ફિનિશિંગ વાડ આવે, કાચો રસ્તો. તો ચાલો અમે વાડીએ પોગી ગયા છીએ. હવે હું તમને લઈ જાઉં ડાયરેક્ટ સમાધિએ ઘોડીની. વિડીયોમાં જોઈ જાઓ તમે. તો હાલો હું આયલો જાઉં છું હવે સમાધિએ પોગું હો. તમે જુઓ સમાધિ આવી ગઈ છે ઘોડીની ફાઇનલી. આ ઘોડીની સમાધિ છે. 2 પાણા પડ્યા છે. આ બાજુ માથું, ઓલી બાજુ પગ છે ઘોડીના. પછી બેસી ગયા મેં હાર બનાવવા. તો જોઈ લો ફૂલના હાર છે અને જબલામાંથી કાઢીને હવે અમે બનાવશું હાર. તો હાર બનાવવાનું અમે ચાલુ કરી દીધું. એક ગુલાબ પોરાવતા જતા હતા, એક ફૂલ નાખીને અમે હાર બનાવતા હતા બેઠા. મિલનભાઈ ખેંચતા હતા હારને, હું ફૂલ નાખતો જતો હતો. હાર બનતો જ જાય છે. બહુ મોટો બનાવવાનો હતો. પેલી 3, 4, 5 જબલા પડ્યા છે. 800, 900, 1000ના તો ગુલાબને ફૂલ જ હશે ખાલી. હાર બનાવતા જ ગયા છે. બધું ઘોડી માથે ચડાવવાનું છે. જો પીળા ફૂલ નાખ્યા, ગુલાબ નાખી પાછું.
વાડીએ જઈને જ હાર બનાવ્યો છે અને આથી જ બનાવી, તમે જોઈ લો. સદ્દામભાઈ ને મિલનભાઈ. ફૂલ તો પતે એમ જ નથી, એટલા ફૂલ પડ્યા. ચાર બનાવીને હમણાં ચડાવવાનો હવે વિડીયોમાં બની રહીજો. હજી પીળા ફૂલ ચડાવી છે. હમણાં તમને દેખાડી કેવડો હાર બન્યો છે. હવે નાખ્યું કેસરી ફૂલ, વળી પાછું કેસરી જ નાખી છે. વળી પાછું કેસરી જ નાખી. હજી અમારો હાર અડધો જ બન્યો છે, હજી બાકી જ છે. હવે નાખ્યું પીળું ફૂલ, વળી કેસરી નાખ્યું છે. વળી કેસરી નાખ્યું ને વળી આવી ગયા અમે સમાધિએ. હાર બાર ચડાવી દીધો, તમે જોઈ લો. આવડો હાર બનાવ્યો આપણે. ગુલાબ નાખ્યા. હવે ભાભી ફૂલ વેરે છે સમાધિમાં. ફૂલ નાખી દીધા. હવે નાખે મોટા ફૂલ. મોટા ફૂલ નાખે છે અમારા. આવે મિલનભાઈ, હવે એ નાખશે ફૂલ. અમારા મિલનભાઈ ફૂલ નાખે, તમે જોવો. એનો છોકરો પણ નાખે નાનો. મિલનભાઈ ફૂલ નાખે. બહુ યાદ આવતી છે એને ઘોડીની, તમે જોવો. હવે એવા સદ્દામભાઈ યુટ્યુબર પોતે, એ પણ ફૂલ નાખે છે, તમે જોવો. અને પવન એટલો હતો ને વરસાદ ચાલુ થવાની તૈયારીમાં હતો. આજ પલરી જવું છે કીધું, બાકી ફૂલ તો નાખીને જ જવું છે. અને આસો પ્રેમી કહેવાય વાલા. લાગ્યા અમે સલામ, પછી નીકળ્યા અમે આમ બાયણે. ફરી પાછા મિલનભાઈ આવ્યા અને હાર ચડાવે છે સમાધિ ઉપર. તમે જોઈ લ્યો. મિલનભાઈ હાર ચડાવી દીધો છે. પછી લાગ્યા પઈ ગયા એ પણ. હવે જોઈ લ્યો તમે એની વાડીમાં સમાધિ લીધેલી છે. કેટલા ફૂલ ચડાવેલા તમે જોઈ શકો છો. હવે અમારા મિલનભાઈ આવ્યા, અગરબત્તી કરે છે. અગરબત્તી કરે છે. વિડીયોમાં બની રહેજો છેલ્લે સુધી. અગરબત્તી ફોડી દીધી. હવે મેં બિસ્કીટ હવે મિલનભાઈ, કેમ કે બિસ્કીટ વેચવાના એની વાહે. હવે કરે ધૂપ. જોઈ લ્યો તમે, ધૂપ કરે ઘોડી માથે. કેટલો પ્રેમ હશે આ મિલનભાઈને, તમે જુઓ ખાલી. કેવડો અફસોસ થતો હોય છે કે ઘોડી વહી ગઈ મારી. હવે ભાભીએ નાખે કંકુ. ચાંદલા ન કર્યા, કેમ કે ચાંદલા ઉડી જાય એટલે ડાયરેક્ટ કંકુની આખી ડબ્બી ઠલવી દીધી છે. પવન જ એવડો હતો એટલે. મિલનભાઈ નારિયેલ ફોડે છે, તમે જોઈ લ્યો. નારિયેલ ફોડીને પાણી નાખ્યું ઘોડી ઉપર. નારિયેલ ફોડીને નાખી દીધું હેઠે. પાછા લાગ્યા પઈ ગયા. હવે અમે ગયા ઘરે. અને ઘરે ઘોડી પાસે આવ્યો, તમે જોઈ લ્યો. ઘોડી બિસાડીની શું હાલત થઈ છે.